નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આવી ગયા વિદ્યાકુલ ગુજરાતી પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે લઈને આવ્યા છીએ 3 ગુણના સૌથી અગત્યના દાખલા જે ધોરણ 11 માં આપણને પૂછાવાના છે પ્રથમ સામયિક પરીક્ષા વખતે. તો ધોરણ 11 માં વિભાગ ડી સૌથી અગત્યના જે પ્રશ્નો છે પ્રશ્નો લઈને હું અને તમે બંને મળી ગયા છીએ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ 3 ગુણના દાખલા. ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયેલા છે, ઘણા બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીધું છે, પણ ઘણા બધાનું હજી બાકી પણ છે. તો એલા બાકી હોય થોડીક ઉતાવળથી લાઈક શેર સબસ્ક્રાઇબ ઉપર ધ્યાન આપશે. વાહ, શું વાત છે! ઘણા બધા મિત્રો યસ 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 યસ, વેરી ગુડ, ગુડ 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 ગુડ. વાહ, શું વાત છે! ચાલો, ઘણા બધા મિત્રો આવી ગયા છે, તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ડી માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે? 3 ગુણના કેવા પ્રશ્નો અને કેવા દાખલા, અથવા તો 3 ગુણના કેવા કેવા સવાલ પણ આવી શકે છે, એમના માટે થઈને સરસ મજાનું. અને હું આજે જ્યારે અહીંયા આવ્યો છું, તમને 2 ગુણના પ્રશ્નો હું શનિવારે આપીને ગયો હતો. કેટલા કમ્પ્લીટ થઈ ગયા છે? મોસ્ટ ઓફ મને લાગે છે બધાનું કમ્પ્લીટ થઈ ગયું હશે 2 ગુણના પ્રશ્નો. 2 ગુણના પ્રશ્નો બધાના કમ્પ્લીટ? રેડી? હા, તો હવે આપણે આગળ વાત કરીએ છીએ 3 ગુણના પ્રશ્નો માટે. 3 ગુણના પ્રશ્નો લઈને આપણે મળ્યા છીએ. ત્યારે સ્ટાર્ટ કરીએ તો ચેપ્ટર 1 ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત. પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત. બીજો એવો તફાવત છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. 3 ગુણમાં આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે. 3 ગુણના અગત્યના પ્રશ્નોની હું વાત કરું છું. મિત્રો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે તમારા મિત્રોને તમે શેર નથી કરીને ફટાફટ શેર કરી દો. ફટાફટ કહી દો કે સૌથી સારામાં સારા જો કોઈ તૈયારી કરાવતું ગુજરાતનું કોઈ પ્લેટફોર્મ હોય, ગુજરાતની કોઈ ઓનલાઈન સ્કૂલ હોય, તો એ વિદ્યાકુલ ગુજરાતી છે. જ્યાંથી તમને પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ સવાલ, આઈએમપી ટોપિક્સ બધું જ મળવાનું હોય, તો એ વિદ્યાકુલ ગુજરાતી છે. અને સ્ટેટિસ્ટિકની સંપૂર્ણ વાત લઈને હું અહીંયા હાજર થઈ ગયો છું. ઘણા બધા મિત્રો હજી સુધી લાઈક બટન ક્લિક નથી કરેલા, ફટાફટ કરો લાઈક બટન, ફટાફટ ક્લિક કરો. હા, હું જોઉં છું અહીંયા ઘણા બધા મિત્રો યસ મારી સાથે જોડાયેલા છે, પણ હજી લાઈક નથી કરી દેલા ઉતાવળથી. હા, જો હવે 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 નિરાશ થઈ ગઈ છે એ લોકોને. અને થોડીક જ વારમાં આપણે નેક્સ્ટ પ્રશ્ન, પરોક્ષ તપાસની રીત એટલે શું? મિત્રો યાદ રાખજો, પરોક્ષ તપાસની રીત, તેના લાભ અને ગેરલાભ પણ લખીને આપણે તૈયાર કરવાના છે. ત્યાર પછી આદર્શ પ્રશ્નના લક્ષણો. 2 ગુણ માટે પણ એટલો જ અગત્યનો સવાલ, 3 ગુણ માટે પણ એટલો જ અગત્યનો સવાલ. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો મિત્રો યાદ રાખજો. આદર્શ પ્રશ્નના લક્ષણો 100% તમને પૂછી શકે એવો સવાલ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસનો તફાવત પણ પૂછે. તફાવત એટલા માટે અગત્યનો છે કારણ કે તફાવતમાં માર્ક્સ આપવા બહુ ઈઝી છે મિત્રો. તફાવતમાં બહુ આસાનીથી માર્ક્સ આપી શકાય છે. હા, જેમ કે હું એક ચેકર છું, હું એક એક્ઝામિનર છું. એક તફાવત પૂછીશ, તમે 3 મુદ્દા લખશો તો મને 3 માર્ક્સ આપવા બહુ આસાન થઈ જશે. એટલા માટે હું તફાવત પૂછીશ, બરોબર? અને તમારે માર્ક્સ મેળવવા આસાન છે. ગૌણ માહિતીના પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતીના 7 પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓના પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, વર્તમાનપત્રો અને ન્યૂઝપેપર, સંશોધક સંસ્થાના અહેવાલો. આજે 6-7 જે આપણે બોલ્યા, જે આપણા મુખ્ય 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 પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે, એ પ્રશ્ન પણ પૂછી શકે છે. અને જે મિત્રો પણ હજી સુધી વિદ્યાકુલ બેચમાં જોડાયેલા નથી, વિદ્યાકુલની અમારી ધોરણ 9 થી 12 ની ટોપર બેચ કમ્પ્લીટલી ચાલે છે. અને હજી તમને વિશ્વાસ અપાવીએ છીએ, હજી એટલે ફરીથી એક વખત વિશ્વાસ અપાવીએ છીએ. હજી સમય નથી ગયો, જોડાઈ જાઓ વિદ્યાકુલ સાથે, કારણ કે ઓફર ચાલી રહી છે. ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ, જે પહેલા 100 વિદ્યાર્થીઓ વિદ્યાકુલ એપ્લિકેશન ખરીદી અને એમાં જો કૂપન એડ કરશે પેમેન્ટ કરતી વખતે વિદ્યા 30, તો એમને 30% જેટલું બોનસ મળવા પાત્ર. બોનસ એટલે ડિસ્કાઉન્ટ મળવા પાત્ર 30%. શું વાત છે! 30% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર હોય
તો આપણે પણ જોડાઈ જવું જોઈએ. હું કેવો ક્યાં બોલતી પબ્લિક? સરસ, નાઇસ નાઇસ નાઇસ. ઘણા બધા મિત્રો વાહ 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 વાહ. ઓ માય ગોડ. એક સર આમાંથી જ પૂછાશે ને? અરે આમાંથી પૂછાય એટલે તો લઈને આવ્યા છીએ. અને અત્યાર સુધી મને ગયા લેક્ચરમાં પણ ઘણા બધા મિત્રો મળ્યા હતા, એને કીધું હતું સર તમે આપેલી આઈએમપી માંથી જ પૂછાઈ ગયું હતું ને એવું જ. હું તમને અત્યારે પણ વિશ્વાસ આપું છું, પ્રથમ સામયિક પરીક્ષાનું પેપર લગભગ 100% તમે ગણી લ્યો આમાંથી છે. 100%. બરોબર. વિશ્વાસનું બીજું નામ એટલે વિદ્યાકુલ ગુજરાતી. વિશ્વાસનું બીજું નામ એટલે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ. ચેપ્ટર 2 માં પ્રશ્ન પૂછી શકે મધ્ય કિંમત આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપેલી હોય એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનો પ્રશ્ન પૂછી શકે. મધ્ય કિંમત આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપેલી હોય એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ. તો મધ્ય કિંમત આવૃત્તિ અને વર્ગ લંબાઈ પરથી અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ મેળવવાનું. મધ્ય કિંમત -1/3 વર્ગ લંબાઈ, મધ્ય કિંમત +1/3 વર્ગ લંબાઈ. તો આપણને વર્ગ અને આવૃત્તિ મળી જાય છે. શું મળી જશે? વર્ગ અને આવૃત્તિ મળી જાય છે. વર્ગ અને આવૃત્તિ મળી ગયા, જેના કારણે તમે આ દાખલો ગણી શકો છો. બરોબર. હા, અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ પરથી વર્ગ અને આવૃત્તિ મળશે, એના પરથી દાખલો ગણી શકાય. શું વાત છે? 32 લાઈક્સે હું પહોંચી ગયો છું ને મારો ટાર્ગેટ છે 101. શું કેવું, થશે કે નહીં થાય? બધા એમ કે થાય થાય થાય. એટલે થાય, પણ એના માટે તમારે શેર કરવું પડે. 5 મિત્રોને તમારે મોકલવું પડે. એને કેવું પડે કે ભાઈ આવું ભણવાનું છે, ભણી લ્યો. હા, बोलते हैं ना पानी पीने के 5 पानी पिलाने के 5 गुण होते हैं, तो इनको पढ़ाने के भी 5 पुण्य मिल जाएंगे आपको. हाँ, 11 આર્ટ્સ ના લાઈવ લેક્ચર ચાલુ કરો, ચોક્કસ એના ઉપર પણ અમે ધ્યાન આપશું ભવિષ્યમાં. તમારી 100% તમારી ડિમાન્ડ ને પહોંચવાની પૂરેપૂરી અમારી ટ્રાય રહેશે. એટલા જ માટે ડબલ જગ્યાએ કોમેન્ટ, આમ તો ટ્રિપલ જગ્યાએ, એક ટેકનિકલ ટીમ જોતી હોય, એક હું જોતો, એક તમે અહીંયા સામે જે કોમેન્ટ કરતા એને જોતા. સરસ મજાની વાત આપણે લઈને આવ્યા છીએ. હા, વાહ, શું વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર આપણે આગળ વધીએ છીએ. સ્ક્રીનશોટ લેવા દો, સ્ક્રીનશોટ. અલ્લા ભાઈ, સ્ક્રીનશોટ એટલે આખો વિડીયો જોઈ રાખવાનો, ભણે રાખવાનું, જોઈ રાખવાનું, ભણે રાખવાનું, જોઈ રાખવાનું, ભણે રાખવાનું. અલ્લા ભાઈ, આસાનથી મધ્ય કિંમત. ત્યાર પછી આ કોમર્સ કોલેજ વાળો જો ઓલું પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ વાળો દાખલો. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. 855 કુલ 1400 વિદ્યાર્થીઓ, 855 છોકરા, 250 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરા છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષમાં 550 વિદ્યાર્થીઓ હતા, પ્રમાણ 3:2 હતું. તો તૃતીય વર્ષની છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી હતી. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો. અને આ રીતે આ દાખલો ગણી શકે. કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા પ્રથમ વર્ષને 3:2 ના પ્રમાણમાં કરી. તૃતીય વર્ષનું મેળવી લીધું. દ્વિતીય વર્ષની એપીથી ને એટલી જેટલી છોકરા નથી એટલી છોકરીઓને એલા ફટાફટ આ દાખલો 3 ગુણમાં પૂછાય. અને 1 માર્ક્સ, એક તમે લાઈન સાચી લખો ને એનો 1 માર્ક્સ, બીજી લાઈન સાચી લખો બીજો માર્ક્સ, ત્રીજી લાઈન સાચી લખો ત્રીજો માર્ક્સ. એટલે 3 ગુણમાં 3 માર્ક્સ બેઠા. હું તો એમ કહું લૂંટી લેવાના છે, લૂંટી લેવાના છે. કારણ કે આવો પ્રશ્ન પૂછાય ને એટલે માર્ક્સ આવે ને આવે. હા, સરસ મજાની હું અહીંયા જોઈ રહ્યો છું. વાહ. ક્યા બાત હે. લાઈક નો સિલસિલો ધીમે ધીમે વધી રહ્યો છે. મુંબઈ શેર બજારમાં 5 કંપનીના શેરના ભાવ આપ્યા છે. આવો તમને પાસેની સ્તંભ આકૃતિનો દાખલો પણ પરીક્ષામાં પૂછી શકે. 3 ગુણમાં પાસેની સ્તંભ આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, તો 3 ગુણમાં પાસેની સ્તંભ આકૃતિ જો મેં અહીંયા દોરીને તમને બતાવી દીધી છે. પાસેની સ્તંભ આકૃતિ 3 ગુણમાં પૂછી શકે. તમારે એકને ડિઝાઇન કરવાની હોય, બીજાને ડિઝાઇન ન કરવાની. બંધ ભાવને ડિઝાઇન કરી 15 દિવસ પછીના બંધ ભાવને ડિઝાઇન કરવાની નથી. બરોબર. આ રીતે તમે આખો પ્રશ્ન કમ્પ્લીટલી કરી શકો છો. વાહ, શું વાત છે.
ક્યાં બાત હે, ધીમે ધીમે 34 લાઈકે પહોંચ્યો છું, પણ હજી મને 34% થયું છે. મારા 101 લાઈકની જરૂર છે. 30 વિદ્યાર્થીઓ જોતા હોય અને શું લાગે 60 વિદ્યાર્થીઓ ન થાય, તમે 30 જણા જોવો છો એટલે 30 જણાને ફોરવર્ડ કરો. 30 બધા એક ને ફોરવર્ડ કરો અને કહો ફટાફટ આ લિંક પર આવ. જો કંઈક ભણવા જેવું મળે છે, એને કહેવાનું છે કે 10-15 દિવસમાં પરીક્ષા છે અને એ પરીક્ષામાં પાસ થવાનું આપવાનું છે, એ પરીક્ષામાં સ્કોર કરવાનું લાવ્યા છીએ. બરાબર. ત્યારબાદ સરસ મજાનો એક પ્રશ્ન એ આપ્યો છે. 2013 ના વર્ષમાં 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા, એમાં 400 છોકરીઓ હતી, 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી શાળાના. એટલે મતલબ બોલો 2013, 2014, 2015 અને એના આધારે તમને છોકરા છોકરીઓની સંખ્યા પરથી જે મેં આ કોષ્ટક અહીંયા આપ્યું છે, જુઓ કઈ રીતે ગણી શકાય. તો છોકરા છોકરીઓની સંખ્યા પરથી કોષ્ટક ગણવાનો દાખલો, અને એની સાથે સાથે વાહ સરસ મજાની વાત અહીંયા મેં ગણતરી પણ કરી છે. 2014 માં વધારો કેટલો, તો કે 160 નો, 800 થાય 960 થઈ ગયા, અને છોકરીઓમાં વધારો કેટલો 120 નો, 400 થાય 520 થઈ ગયા. બરોબર. હા, શું વાત છે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. એ પહેલા આપણા ધોરણ 10 અને 12 માટેના પેપર સેટ વિદ્યાકુલ ગુજરાતી યુથ એજ્યુકેશન પ્રકાશનના આ જે પેપર છે એ આવી ગયા છે. તો ધોરણ 10 અને 12 ના ગણિત સ્ટાન્ડર્ડ સાથેના, ગણિત બેઝિક સાથેના, ઇવન હિન્દીના પેપર, જેમને હિન્દી પણ રાખેલું છે એમને હિન્દીના પેપર, 12માની વાત કરીએ તો કોમર્સના પેપર, આર્ટ્સના પેપર, 10મામાં અમારી જે રેકોર્ડન્સ બુક છે કે રેફરન્સ બુક છે, જેને આપણે કહીએ છીએ કઈ બુક, તો કે ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી, આ બધી જ બુક 1400 રૂપિયામાં 6 બુક તમારા ઘરે. અને ગ્રામર ગીતા, અને આમાં પણ કેવું છે, યુથ 500 તમે કોડ નાખશો, યુથ 500 કોડ નાખશો એટલે પહેલા 500 વિદ્યાર્થીઓને હોમ ડિલિવરી ફ્રીમાં મળવાની છે. 500 વિદ્યાર્થીઓને કોઈ પણ રૂપિયા ચૂકવ્યા વગર તેમના ઘરે ડિલિવરી મળી જવાની છે. ત્યાર પછી આ મધ્યકનો દાખલો 3 ગુણમાં પૂછી શકે, 2 મધ્યકોની સરખામણી પૂછી શકે. હા, ક્યાં રોકાણા? ટેક્સ્ટ મેસેજ કરું છું, ક્યાં નંબરમાં? એટલે ટેક્સ્ટ મેસેજ નથી કરવો, ભણવાનો મેસેજ કરો, ભણતા રહ્યો. હા, સરસ. ઘણી બધી લાઈક બી વધી રહી છે, ધીમે ધીમે હું જોઈ રહ્યો છું. તો જો અહીંયા આયુષ્ય પૂછશે, આયુષ્ય પર એટલે વર્ગ આપ્યા છે, વર્ગ પરથી એક્સ મેળવા, એક્સ પરથી બંને ટાયરો આપ્યા છે, બ્રાન્ડ એ ના ટાયર અને બ્રાન્ડ બી ના ટાયર, બંનેની શું મેળવી? સંખ્યા મેળવી, એફ. અને સંખ્યા પરથી fx નો ગુણાકાર કરતો જવાનો, fx નો ગુણાકાર કરીએ એટલે સિગ્મા fx બેયમાં મળી ગયા. એના પરથી મધ્યકનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n, x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n, એટલે તમને જવાબ મળશે 22.33 અને 23.5 હજાર કિલોમીટર. 22.33 હજાર કિલોમીટર, 23.5 હજાર કિલોમીટર. શું વાત છે. 40 લાઈક નો આપણો ટાર્ગેટ છે, 40% થયો તો 100 માંથી 40% પૂરો થઈ ગયો છે. મિત્રો ઉતાવળ રાખજો, જેટલા પણ નવા મિત્રો છે એક મિત્રને ખાલી એક શેર આપો. અહીંથી કાંઈ નથી કરવાનું, જો સિમ્પલ હું અહીંયા છું, અહીંયા નીચે જે વિડીયો છે એને શેરિંગ કરીને બીજાને મોકલવાનો છે અને પુણ્ય કમાવાનું છે. બરોબર. હા, કારણ કે જો એ પાસ થઈ ગયો તો એ તમને કહેશે કે જો હું પાસ થઈ ગયો છું, આવી જાઓ. આવું જ ભણવા માટે. નેક્સ્ટ. તો એક વર્ષ દરમિયાન 4 મહિનામાં કોઈ એક વસ્તુના ભાવમાં થતો ટકાવારી ઘટાડો અનુક્રમે 3%, 5%, 8% અને 10% છે. તો 3%, 5%, 8% અને 10%. આ કેટલા? આ ટકાવારીમાં જયારે આપ્યું હોય ને, અહીંયા એવું કીધું હોય સરેરાશ ટકાવારી ઘટાડો શોધો, સરેરાશ ટકાવારી વધારો શોધો, એવું આપણને પૂછ્યું હોય તો આપણે શું કરવાનું છે? એકદમ સિમ્પલ, ગુણોત્તર મધ્યકનો દાખલો ગણવાનો. પણ ગુણોત્તર મધ્યકમાં જો અહીંયા ઘટાડો હોય તો 100 માંથી માઇનસ કરવાના, વધારો હોય તો 100 માં શું કરવાના? પ્લસ. ઘટાડો હોય તો 100 માંથી માઇનસ અને વધારો હોય તો 100 માં પ્લસ કરવાના. અને ત્યારબાદ
આપણે શું કરવાનો, જે કઈ રકમ આવે છે એ રકમનો ગુણાકાર કરીને ગુણોત્તર મધ્યક મેળવવાનો, અને જો ઘટાડો હોય તો 100 માંથી માઇનસ, વધારો હોય તો જે સંખ્યા આવી એમાંથી 100 માઇનસ. બહુ ઈઝી. ગુણોત્તર મધ્યક. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે, ગુણોત્તર મધ્યક એટલો જ અગત્યનો છે, પૂછાઈ શકે એવો પ્રશ્ન. ઓકે, લઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. नेक्स्ट क्वेश्चंस आगे बढ़ते हैं. तो जो વાહ, શું વાત છે. સરસ મજાનો ક્વેશ્ચન. આ પ્રશ્ન પણ પરીક્ષા માટે એટલો જ અગત્યનો, નોંધ કરી રાખો, કારણ કે અહીંયા તમને થી ઓછા પ્રકારનું વિતરણ આપ્યું છે, એમાં તમને મધ્યસ્થ મેળવવાનો કીધો છે. એટલે આ પ્રશ્ન એટલા માટે પૂછી શકે કારણ કે આમાં એ 2 ચેપ્ટરની ટેસ્ટ આવી જાય, બીજું ચેપ્ટર એ પૂછાઈ જાય, ત્રીજું ચેપ્ટર એ પૂછાઈ જાય. હા, હું કોમેન્ટ જોઈ લઉં. એક કોમેન્ટ આવી છે કે કોઈ ભાઈની, મારે 12 નું પેપર સેટ જોઈતું છે, કેમ કરવાનું? તમે કોલ કરી શકો છો. પેલો મેં નંબર આપ્યો તો 97 12 44 45 અને 97 12 44 45 49. ઓકે, ઉજાસભાઈ ઇંગ્લિશ ના એમપી, આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો. બધા આઈએમપી મળવાના જ. હા, લાઈક બટન ઉપર ક્લિક રાખો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો. તમામે તમામ આઈએમપી મળતા રહેવાના છે, તમામે તમામ વસ્તુ મળતી રહેવાની છે. ઓકે, તો પેટ્રોલ નો ખર્ચ 0 થી 200, 200 થી 400, 400 થી 600, 600 થી 800, 800 થી 1000, 1000 થી 1200. કુટુંબની સંખ્યા 2 6 9 15 25 18 ટોટલ 75. સીએફ 2 8 17 15 57 અને 75. ઓકે, હા એલા હા, જાગો. નેક્સ્ટ. તો જો અહીંયા પહેલા શું કરવાનું, n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ લેવાનો. 75 ભાગ્યા 2 લીધા એટલે 37.5. આપણો વર્ગ આવ્યો 800 થી 1000 વર્ગ આવ્યો. ત્યાર પછી m નું સૂત્ર l + n/2 - cf છેદમાં f ગુણ્યા c. 800 + 37.5 - 32/25 ગુણ્યા 200. તો 800 + 5.5 ગુણ્યા 200 ના છેદમાં 2.5 લઈએ તો 800 + 44 એટલે 844. 800 + 44 એટલે કેટલા થઈ ગયા? 844. ઓકે, એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોએ મેળવેલા એકર દીઠ પાકના વિશેની માહિતી નીચે મુજબ છે, જેમાં મધ્યક અને મધ્યસ્થ શોધવાનું કહ્યું છે. મધ્યક અને મધ્યસ્થ. તો મધ્યક આપણને આપ્યો છે, પહેલા તો આપણે વર્ગ જે આપ્યા છે 20 થી 25, 25 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, આ વર્ગ આપ્યા છે. એ વર્ગની મધ્ય કિંમત શોધવાની છે, અને મધ્ય કિંમત શોધાઈ જાય એટલે એનો fx સાથેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. અને ગુણાકાર થઈ જાય એટલે તમારે CF પણ સાથે સાથે મેળવી લેવાનો, કારણ કે એના આધારે મધ્યક અને મધ્યસ્થ બંને શોધવાના છે. મધ્યક અને મધ્યસ્થ. મધ્યક કઈ રીતે મળશે? તો સિગ્મા fx ના છેદમાં 4167.5 ભાગ્યા 116 એટલે 35.93. અને m વર્ગ આપણને મળશે n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ 116 ભાગ્યા 2 એટલે 58 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. હા, એટલે કેટલા આવશે? 30 થી ઓકે, તો m વર્ગ બરાબર n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ 116 ભાગ્યા 2 એટલે 58 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ 30 થી 40. અને એના પરથી મધ્યસ્થ મેળવી લેવાનો છે. મધ્યસ્થનું સૂત્ર m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા c. વાહ, સરસ સરસ સરસ, ક્યા બાત હે મિત્રો, ક્યા બાત હે. 45 લાઇક્સ પર આપણે પહોંચી ગયા છીએ, અને હું
એવું માનું છું કે આ બસ 2 જ સેકન્ડ્સમાં તમે આ 50 લાઇક્સ ને ક્રોસ કરી દેજો. મારા ટાર્ગેટના 50% તમે 2 જ મિનિટમાં પહોંચી જશો, મને એવું દેખાઈ રહ્યું છે. ઓકે. અને ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા આવ્યા છે, જેમને હજી કઈ ખબર નથી વિદ્યાકુલ ગુજરાતી શું છે, તો વિદ્યાકુલ ગુજરાતી 9, 10, 11, 12 તમામે તમામ ધોરણના અભ્યાસના વિડીયો સાથે કોઈ પણ સારા એવા બ્રેકિંગ ન્યૂઝ કોઈ પણ હોય, શિક્ષણ જગતને લગતા કોઈ પણ સમાચાર હોય, કોઈ પણ પેપર પેટર્ન હોય, એ તમામ વિડીયો લઈ અને વિદ્યાકુલ ગુજરાતી પર આવે છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે એને હજી સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો કરી લેવી સબસ્ક્રાઇબ, અને જેથી કરીને તમને કોઈ પણ જો વિડીયો છે એ ચોક્કસ સમયે મળતો રહે. તમને એ વિડીયો મળતો રહેશે તો તમારા અભ્યાસમાં ચોક્કસ ફાયદો થતો રહેવાનો છે. મિત્રો આગળ વાત કરીએ ચેપ્ટર 4 માં ચતુર્થક વિચલનનો પ્રશ્ન, ખાસ અગત્યનો ચતુર્થક વિચલનનો પ્રશ્ન. ઓકે. હા, તો આ ચતુર્થક વિચલનનો પ્રશ્ન શું કહેવા માંગે છે, તો ગુણ આપ્યા હશે વિદ્યાર્થીઓ અને CF. તો જો Q1 અને Q3 મેળવવા પહેલા જરૂરી છે Q1 મળશે, Q1 પરથી Q3 મળશે. Q1 શું થાય તો કે n+1/4, Q3 n+1/4 into 3, એટલે Q1 આપણને મળ્યો 20 ગુણ, Q3 મળ્યો 40 ગુણ, તો QD શું મળશે, Q3 minus Q1, 40 minus 20 ના છેદમાં 2 એટલે 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ QD. ચતુર્થક વિચલન Q3 minus Q1 છેદમાં Q3 plus Q1. આ સૂત્ર 2 યાદ રાખીને જવાના, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકનું. આ 2 સૂત્ર તમે જો યાદ રાખીને જશો એટલે 3 ગુણ આ દાખલામાં બેઠા, 3 ગુણ આ દાખલામાં બેઠા જ મળવાના છે. ઓકે, પ્લીઝ માય ક્વેશ્ચન નો આન્સર આપો. સર ઇકો નું સેક્શન ઈ નું આઈએમપી. આ બધાય ધોરણના આઈએમપી આવવાના, એટલે 9 થી 12 હજી કહી રહ્યો વિદ્યાકુલ ગુજરાતી, એટલે 9 થી 12 તમામે તમામ ધોરણના આઈએમપી તમને પ્રોવાઈડ કરવાનું છે. બસ તમારે શું કરવાનું છે તો કે આ ચેનલને જેણે સબસ્ક્રાઇબ નથી કરી એને સબસ્ક્રાઇબ કરી દેવાની, જે મિત્રોએ પોતાના મિત્રોને શેર નથી કરી એને ફટાફટ શેર કરી દેવાની છે. ત્યાર પછી ચેપ્ટર 4 માં એક પ્રશ્ન તમને સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકનો પણ પૂછી શકે છે. સરેરાશ વિચલનાંક માટે શું કરવાનું છે તો કે પહેલા તો મધ્યક મેળવવો પડશે. મધ્યક મળશે fx પરથી, પછી x minus x બાર કરવાનું, જેથી કરીને તમને એને માનાંકમાં લઈ શકાય, અને માનાંકમાં આવી ગયા પછી એને આવૃત્તિ સાથે ગુણાકાર કરવાનો, એટલે f into x minus x બાર, એટલે 12, 8, 8, 6, 8, 6, 8, ટોટલ કેટલા થઈ ગયા 56. અને એના આધારે તમે શું મેળવી શકો છો, સરેરાશ વિચલન, અને એના આધારે સરેરાશ વિચલનાંક. શું વાત છે, ટાર્ગેટના 50% આપણે પહોંચી ગયા. 100 નો 101 નો ટાર્ગેટ હતો, 51 આપણે પહોંચ્યા છીએ. આજ ભૂલ પડે છે. એ ભૂલ પડે છે એના માટે પ્રેક્ટિસ કરતા રહ્યો. ઘણી વખત એકનો એક દાખલો રિપીટેશન કરો, ભૂલને સુધારવાની ટ્રાય એમાંથી જ જશે. જેટલો તમે પ્રેક્ટિસ કરશો, જેટલો તમે સુધારો કરશો, જેટલો તમે વારંવાર સમજશો, એટલી તમારી ભૂલ ઓછી થવાની છે. નેક્સ્ટ સમ. 100 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે, અને એનું આપણે પ્રમાણિત વિચલન મેળવવાનું હોય તો જો અહીંયા 603 નું ટોટલ આવ્યું, 603 ભાગ્યા શું કરવાનું છે 9, એટલે 67 ગુણ થઈ ગયા. કેટલા ગુણ થઈ ગયા, 67 ગુણ. અને આ 67 ગુણ જ્યારે થઈ જાય એટલે પૂર્ણાંકમાં આવી ગયું, તો એને આપણે શું લેવાનું, x minus x બાર. શું લેવાશે, x minus x બાર ની રીત કરવાની, ને x minus x બાર ની રીત કરી દો એટલે તમને કિંમત મળશે -3, -4, 5, -2, 1, 2, -1 અને 2, અને એનો વર્ગ કરો તો 9, 16, 25, 4, 1, 4, 1, 0, 4. આ એનો વર્ગ થઈ ગયો. આ વર્ગ એટલે સિગ્મા x minus x બાર હોલ સ્ક્વેર, અને સિગ્મા x minus x બાર હોલ સ્ક્વેર ડિવાઇડ બાય n ઇન્ટુ સ્ક્વેર રૂટમાં લઈ જાઓ એટલે 64 ભાગ્યા 9 7.11 એટલે 2.67. અને એનું જ્યારે પ્રમાણિત વિચલન મેળવો એટલે s ના છેદમાં x બાર કેટલું આવશે, 0.04. હું વાત છે. લાઈક તો ધીમે ધીમે વધી જ રહી છે. ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયેલા છે, એમણે લાઈક તો વધારી દીધી, પણ હજી શેરિંગ થોડુંક ઘટ્યું છે ભાઈ, ઘટ્યું. હા, અને ખાસ તો તમને કહેવાનું ઘણું બધું આવવાનું છે, ખબર છે ને.
ઘણું બધું પૂછાવાનું છે, ઘણું બધું પૂછાવાનું છે. ઓકે, આવતા આપણા 11મા સેશનમાં પણ આગળ હું ઘણા બધા વિડીયો લઈને આવીશ. બીજી ખાસ તમને એક જાણ કરવાની કે હજી તમારી એકમ કસોટીને લગતા વિડીયો પણ આ ચેનલ પર ઉપલબ્ધ થવાના. વિદ્યાકુલ ગુજરાતી પર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. એટલે આ ચેનલને જેણે સબસ્ક્રાઇબ ન કરી ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો. જો અહીંયા ચલનાકનો દાખલો પણ પૂછી શકે, કઈ કંપનીના પગાર વધુ સ્થિર છે એવું આપણને પૂછે, અથવા એવું પૂછે કે કયા વધારે સુસંગત છે, અથવા એવું પૂછે કે એમાં ચલન વધુ છે. આવો કોઈ બી પ્રશ્ન પૂછે તો તમારે ફક્ત ને ફક્ત એક જ જવાબ લેવાનો, ચલનાકમાં. શેમાં જવાબ લેવાનો થશે? ચલનાકમાં જવાબ લેવાનો થશે. ને ચલનાકમાં તમે જ્યારે જવાબ લેશો એટલે પહેલો ચલનાંક કંપની એનો મેળવો, બીજો ચલનાંક કંપની બી નો મેળવો. જેનો ચલનાંક ઓછો એના પગાર કેવા ગણાશે? વધુ સ્થિર. જેનો ચલનાંક વધારે એના પગાર કેવા ગણાશે? જેનો ચલનાંક વધારે એમાં ચલન વધુ, જેનો ચલનાંક ઓછો એમાં સ્થિરતા વધુ, સુસંગતતા વધુ. આ બાબતને કમ્પ્લીટલી ધ્યાન રાખવાની છે. ત્યાર પછી મિશ્ર પ્રમાણિત વિચલન માટે જો 3 ગુણનો અગત્યનો પ્રશ્ન હોય તો કારીગરોની સંખ્યા આપી છે 10 અને 40, સમય આપ્યો છે 25 અને 20, અને વિચરણ 16 અને 25. અને એના પરથી તમારે મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર શું આવશે? SC વર્ગમૂળમાં N1 S1 સ્ક્વેર D1 સ્ક્વેર. ત્યારબાદ શું આપ્યું છે? તો N2 S2 સ્ક્વેર D2 સ્ક્વેર, N1 પ્લસ N2. તો 10 16 પ્લસ 16 32, 40 25 પ્લસ 1 26. એટલે જો તમે કરો તો 320 પ્લસ 1040 ના છેદમાં 50, 1360 ભાગ્યા 50 એટલે 27.2. અને એનું આપણને જે મિશ્ર પ્રમાણિત વિચલન છે કેટલું મળવાપાત્ર છે? 5.22 મિનિટ. કેટલું મળવાપાત્ર છે? 5.22 મિનિટ. શું વાત છે મિત્રો? આજના લેક્ચરની આપણી જે સમય મર્યાદા હતી અહીંયા પૂરી થઈ ગઈ છે. એટલા માટે આજે તમારી વચ્ચેથી વિદાય લઉં છું, પણ આશા સાથે કે આપેલા લાઈકનો ટાર્ગેટ તમે 100% કમ્પ્લીટ કરીને આપશો. ચોક્કસથી થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહેશો વિદ્યાકુલ ગુજરાતી પર. જે પણ મિત્રોએ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, કરી દે. જે પણ મિત્રોએ પોતાના મિત્રોને શેર નથી કર્યું, એ કરી દે. જે પણ મિત્રોએ આ વિડીયોને લાઈક નથી કરી, લાઈક કરી દે. અને અમારી સાથે જોડાયેલા રહીએ. પ્રથમ સામયિક પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે આપવું, બેસ્ટ રિઝલ્ટ કેવી રીતે આપવું, એ જવાબદારી